નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, ભોળેનાથની ભક્તિ કરવાથી ભોળેનાથ પ્રસન્ન થઈ જાય છે। એવા ભોળેનાથના ધામોના દર્શન કરીશું આજે ધર્મલોકમાં। બનાસકાંઠાના ભાભરના ઉજનવાડા ગામે આવેલું છે ગંગેશ્વર મહાદેવનું મંદિર। આ મંદિર માટે એવું કહેવાય છે કે અહીંયા પહેલા ગંગાજી પ્રગટ થયા અને ત્યારબાદ સ્વયંભૂ શિવલિંગ, અને એટલે જ આ મંદિરનો મહિમા વધી જાય છે। તો ચાલો દર્શન કરીએ બનાસકાંઠામાં બિરાજતા ગંગેશ્વર મહાદેવના। બનાસકાંઠાના ભાભર તાલુકાના ઉજનવાડા ગામમાં આવેલું છે ગંગેશ્વર મહાદેવનું મંદિર। આ મંદિર માટે એવું કહેવાય છે કે અહીંયા શિવજી સ્વયંભૂ છે, સાથે જ ગંગાજીની ધાર અહીં પહેલા આવીને ત્યારબાદ સ્વયંભૂ શિવલિંગ। આશરે 800 વર્ષ પહેલા આ જ ગામમાં શિવભક્ત ખુમારામ ભૂદેવ રહેતા, જે અવારનવાર ઉજનવાડાથી કાશી સુધી પદયાત્રા કરી કાશી જઈ ગંગા નદીમાં શ્રદ્ધાની ડૂબકી લગાવતા અને કાશી વિશ્વનાથની ઉપાસના કરતા। સમય જતા શિવભક્ત ખુમારામ ભૂદેવની ઉંમર થવાથી તેઓ ચાલી શકે તેમ ન હતા, જેથી તેઓ છેલ્લી વાર કાશી ગયા અને ગંગાજીમાં ડૂબકી લગાવીને ગંગાજીને પ્રાર્થના કરી કે હે મૈયા, હવે મારા ગામથી ચાલીને કાશી અવાય તેમ નથી, તમે મારા ગામ ઉજનવાડામાં પ્રગટ થાવ। આમ કહી આ ભક્તે પોતાની પાસે રહેલી માળા અને પૂજાપો ગંગા નદીમાં પધરાવી દીધો અને પોતે પોતાના ગામ જવા રવાના થઈ ગયા। પોતાના ગામ જઈને જોયું તો જમીનમાંથી સ્વયંભૂ પાણીની જળધારા નીકળી। કાશી જઈને ગંગા નદીમાં પધરાવેલ માળા અને પૂજાપો આ પાણીમાં તરી આવ્યો હતો, જેથી તેમણે માની લીધું કે ગંગાજી પ્રગટ થયા છે। બીજે દિવસે ગોળ પાછળ ગયો, જાળીમાં ગયો અને જ્યારે દૂધ વરસવા માંડ્યું એ ટાઈમની અંદર ગામ લોકોને વાત કરી। દરેક ગામ લોકો આવ્યા અને એકત્ર થયા, ત્યાં ખોદકામ ચાલુ કર્યું તો શંકર ભગવાન પ્રગટ થયા। તો આજે 800 વર્ષ જૂનું મંદિર છે, સ્વયંભૂ પ્રગટ થયેલા છે, પ્રતિષ્ઠા કરેલી નથી। અને બાજુમાં જે ગંગા માતા પ્રગટ થયેલા છે, તો ગંગા માતાનો ઇતિહાસ જે છે, આ જ ગામના ખુમારામજી મહારાજ 800 વર્ષ પહેલાં પેદલ ચાલી અને કાશીએ જતા અને ત્યાં કાશીએ જઈ અને એ જળ અહીં લાવીને ચડાવતા ગંગેશ્વર મહાદેવમાં। તો ઘણા સમય સુધી પોતે જ્યાં સુધી પોતાની વૃદ્ધાવસ્થા થઈ ત્યાં સુધી પોતે ચાલીને ત્યાં ગયા અને જ્યારે વૃદ્ધાવસ્થા થઈ માતાજીને પ્રાર્થના કરી કે હે મા, હવે હું તારી પાસે આવી શકું એમ નથી। તો માતાજીને અનન્ય શ્રદ્ધાથી માતાજીને પોતાની રીતે પ્રાર્થના સાંભળી અને આકાશવાણી થઈ કે હે ભગતજી, તમે ચિંતા ન કરો, તમારી ભક્તિથી પ્રસન્ન થઈ અને હું તમારા ગામમાં ઉજનવાડાની અંદર પ્રગટ થઈશ। તો પોતે વાત કરી કે આનો પુરાવો શું? તો પોતાની પાસે જે પૂજાપો હતો, પંચપાત્ર હતા, માળા હતી, જે કમંડળ હતું, એ બધું ભદ્રાવી દીધું ત્યાં ગંગાજીમાં કાશીમાં। અને હવે પોતે ઘેર આવ્યા પછી ગામને એકત્ર કર્યું અને કહ્યું કે સમગ્ર ગ્રામજનો પશ્ચિમ દિશામાં જઈએ અને પશ્ચિમ દિશામાં જઈ ગાયનું ધણ લઈને જઈએ, ગાયની ખરીમાંથી માતાજી પ્રગટ થશે। આ મંદિરનો બહુ પૌરાણિક ઇતિહાસ છે। આ મંદિરમાં હજારો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે। અહીંયા ઘણા બધા દૂર દૂરથી, રાધનપુરથી, સાંતલપુરથી અને અહીંયાથી વાવથી, થરાદથી આ લોકો ઘણા અહીંયા દર્શન કરવા માટે આવે છે અને આજુબાજુમાં ખૂબ લોકો આવવાનું છે અને અહીંનું પણ ચા પાણીની વ્યવસ્થા છે અને પ્રસાદીની પણ વ્યવસ્થા છે અને એક પૌરાણિક મંદિર છે, અહીંયા દર્શન કરવાનો બહુ લાવો છે। સમય જતા ઉજનવાડા ગામે જલધારા નીકળી હતી, તો બાજુમાં બાવળની ઝાડીમાં ગોવાળિયો ગાયો ચરાવતો હતો। તે દરમિયાન એક ગાય પોતાના દૂધની ધારા જમીન પર વહાવતી હતી, જેથી તે જગ્યાએ ગ્રામજનોએ કંઈક હોવાની અનુભૂતિ થઈ। ત્યાં જઈને ખોદકામ કરતા નીચેથી શિવલિંગ મળી આવ્યું। ગામમાં પહેલા સ્વયંભૂ ગંગાજી, બાદમાં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું અને એટલે જ આ મંદિરનું નામ ગંગેશ્વર મહાદેવ પાડવામાં આવ્યું। આ મંદિરની પ્રસિદ્ધિ ઘણી વધારે હોવાથી હાલમાં હજારો ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે અને ગંગાજી જ્યાં હાજરા હજુર છે તે ગંગા કુંડમાં શ્રદ્ધાની ડૂબકી લગાવીને ધન્ય થાય છે। અમે અહીંયા રાધનપુર તાલુકાના બંધવડ ગામથી અહીંયા ઉજનવાડા શંકર ભગવાનના દર્શન કરવા આવીએ છીએ। શ્રાવણ મહિનાની અંદર આ સ્થળની અંદર લોકમેળા જેવું વાતાવરણ હોય છે, જ્યાં લોકો શંકર ભગવાનના દર્શન કરીને ખૂબ જ ધન્યતાની લાગણી અનુભવે છે। લોકો દૂર દૂરથી ઠેઠ વઢિયાર પંથક હોય, સોયગામ હોય, દિયોદર, પાલનપુર, ડીસા અને મહેસાણા, અમદાવાદ સુધીના લોકો અહીં દર્શન કરી ખૂબ જ ધન્યતા અનુભવે છે અને પ્રાચીન મંદિર હોવાથી ગંગાજી પણ સ્વયંભૂ પ્રગટ થયેલા છે। અહીંથી લોકો ખૂબ જ
વિશ્વાસ અને શ્રદ્ધા ધરાવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. ઉજનવાડા ગામે ગંગાજી સ્વયંભૂ જલધારા સ્વરૂપે પ્રગટ થયા છે તે હાલમાં મોજૂદ છે. જે જગ્યાએ ભવ્ય કુંડ બનાવવામાં આવ્યું છે, જે કુંડમાં પાણી આજે પણ છે. ગંગા કુંડની એ વિશેષતા છે કે કાર્તિક માસ દરમિયાન દૂર દૂરથી પિતૃ તર્પણ કરવા માટે ભક્તો અહીં આવે છે. પિતૃની અસ્થિઓ કુંડમાં પધરાવે છે, જે અસ્થિઓ આ કુંડમાં આપોઆપ ઓગળી જવાની માન્યતા છે. ધર્મલોક ડેસ્ક, GSTV. અરવલ્લીની ગિરિમાળાઓના ભિલોડા તાલુકામાં બિરાજે છે ધારેશ્વર મહાદેવ. આ મહાદેવ એવી જગ્યાએ બિરાજે છે જ્યાં કુદરતી સૌંદર્ય જોવા મળે છે અને એટલે જ અહીં ભક્તો દૂર દૂરથી પણ ધારેશ્વર મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવવા આવે છે. તો ચાલો દર્શન કરીએ ધારેશ્વર મહાદેવના. અરવલ્લીમાં આવેલું છે ધારેશ્વર મહાદેવનું મંદિર. આ મંદિર સાથે ભક્તોની આસ્થા જોડાયેલી છે. આ મંદિર સાથે એક લોકવાયકા જોડાયેલી છે. એવું કહેવાય છે કે ભિલોડા તાલુકાના ટોરડા ગામના મોતીરામ, જેમને સંતાન ન હતું, ત્યારે સંતાન માટે મોતીરામે ભગવાન ધારેશ્વર મહાદેવની પૂજા કરી હતી. છતાં સંતાન પ્રાપ્ત ન થતા તેમને છેલ્લે યજ્ઞ કરવાનું શરૂ કર્યું. મોતીરામ ગરીબ હોવાથી તેમની પાસે પૈસા ન હતા. તે સમયે ટોરડામાં આવેલા પહાડસિંહ નામના દરબારે બધી સામગ્રી કરી આપી. પછી યજ્ઞ અને જમાતની શરૂઆત કરી. પછી તેમણે કહ્યું કે મને હવે દક્ષિણા આપો. ત્યારે એ વખતે ઈડરના મુડેટીના વડીલ બ્રાહ્મણોએ કહ્યું કે મોતીરામ, તારે ક્યાંય જવાનું નથી અને દુનિયામાં ડંકો વાગશે તેવા પુત્રની પ્રાપ્તિ થશે. એક ઈડર તાલુકાના મુડેટી ગામના વડીલ બ્રાહ્મણ હતા. એમને કીધું કે મોતીરામ, તારે ક્યાંય જવાનું નથી, પણ દુનિયાની અંદર ડંકો વાગશે એવા પુત્રની પ્રાપ્તિ થશે. ત્યારે ટૂંક સમયમાં વિક્રમ સંવત 1837 અને મહાસુદ આઠમના દિવસે અને સોમવાર એ દિવસે એમને જન્મ ધારણ કર્યો. તો જન્મ ધારણ કર્યો અને આકાશમાંથી એમના પર ફૂલોનો વરસાદ વર્યો. તો પછી મોતીરામને બહુ આનંદ થયો. આનંદ થયો એટલે હવે એમને ગામની અંદર ગોળ વેચવાનો વિચાર થયો. તો એ દુકાને ગયા. તો દુકાને 20 કિલો જેવો ગોળ માગ્યો. મારી પાસે આજે પૈસા નથી, પણ હું પૈસા તો જેમ તેમ કરીને પૂરા કરી આપીશ, પણ ગોળ મને આપો. તો શેઠે ગોળ આપવાની ના પાડી. ત્યારે મોતીરામ નિરાશ થઈને પાછા ઘરે આવ્યા. ત્યારે એ એમની જન્મોત્રી પ્રમાણે ખુશાલ ભટ્ટ નામ પાડ્યું. અને ખુશાલ ભટ્ટે પછી કીધું કે પપ્પા, તમે આજે કેમ નિરાશ છો? આજે તમારે બહુ આનંદ થયો નહીં. તમારે ગામની અંદર ગોળ વેચવો છે તો આપણે કોઠીમાં ઘણા ગોળના રવા પડેલા જ છે. એમ કરી હાથ લંબાવીને 20 કિલોનો રવો કાઢી આપ્યો. ત્યારે ટૂંક સમયમાં સંવત 1834માં મહાસુદ આઠમે સોમવારે પુત્ર પ્રાપ્ત થવાનું અનુમાન છે. જેમાં પુત્ર પ્રાપ્ત થતા પુત્રનું નામ ખુશાલ ભટ્ટ રાખવામાં આવ્યું. ખુશાલ ભટ્ટ મોટા થતા તેમના લગ્ન માટે માંગા આવવા લાગ્યા. પણ ખુશાલ ભટ્ટ લગ્નની વાત સાંભળતા જ નહીં. તેઓ રામપુરી જંગલમાં આવી સ્વયંભૂ બિરાજમાન શ્રી ધારેશ્વર મંદિરમાં પૂજા કરવા લાગ્યા. ધારેશ્વર મહાદેવે ભક્તોની ભીડ ઉમટે છે. ભોળાનાથના દર્શન કરવા માટે દૂર દૂરથી પણ ભક્તો અહીં આવે છે. પરમાત્માના ગુણ અનંત અને અસંખ્ય છે. આ ગુણોનું સાચું જ્ઞાન કોઈને પણ થઈ શકે તેમ નથી, પરંતુ ભોળાનાથના શરણમાં જવાથી આ ગુણોથી અવગત ચોક્કસ થઈ શકાય છે. અને એટલે જ દેવાધિદેવ મહાદેવનો મહિમા અપરંપાર છે. તેમને નતમસ્તક થવા માટે ભક્તો એટલે જ આટલા અધીરા બનતા હોય છે કે રસ્તામાં આવતી ગમે તેટલી મુશ્કેલીઓનો સામનો કરીને પણ ભોળાના ધામમાં પહોંચે છે. ધારેશ્વર મહાદેવ જ્યારે જ્યારે ભગવાનની પ્રેરણા થાય ત્યારે અમે દર્શનાર્થે આવીએ છીએ. અહીંયાનો દર્શન કરવાથી અમારા મનને અને ટાઢક પડે છે. ખૂબ જ એવું આ પૌરાણિક મંદિર છે અને દર્શનથી ભાવિ ભક્તો ખૂબ જ ખુશ થાય છે. અહીંયા અનાદિમૂળ અક્ષરમૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની એવી તપોભૂમિ છે કે અહીંયા આવ્યા પછી આપણે મનને હળવાશ થાય છે અને અહીંયા દૂર દૂરથી અને સ્થાનિક ભાવિ ભક્તો પોતે દર્શનાર્થે ઉમટી પડે છે. આ એવું પવિત્ર સ્થળ છે કે જેનો તો અહીંયા એક લાવો લેવો એક આપણી એક તક છે. અને આ એવું આ મંદિર છે કે અહીંયા આવે પછી આપણી તમામ મનોકામનાઓ પૂરી થાય છે.
ભગવાન કે જે અહીં આવે છે એના દુઃખ દૂર કરે છે. આ એવું એક પવિત્ર સ્થળ છે કે આવી એક તપોભૂમિ છે, એના દર્શનનો લાભ લેવો એ ભાવિ ભક્તો માટે એક આનંદ અને મંગલકારી છે. આ ભૂમિ છે એ ગોપાળાનંદ સ્વામી, જે સ્વામિનારાયણ ભગવાનના અનંત સંત છે મોટા, એ એમની આ તપની ભૂમિ છે અને આ એમને તપ વર્ષો સુધી કર્યું છે. અહીંયા આવે એની દરેક મનોકામના, કેન્સર છેલ્લા સ્ટેજ ઉપર હોય, દીકરાનું હોય, કોઈ પણ કમી હોય એ પૂરી થાય છે. અમે 2 વર્ષથી આવીએ છીએ, અમને ઘણો બધો લાભ થયો છે, અમારી બધી મનોકામના પૂરી થઈ છે. સ્વામિનારાયણ ભગવાનનું એ તપ છે. ગોપાળાનંદ સ્વામી સાથે શામળાજી, જે શામળાજી અહીંયા રમવા એમની સાથે હતા બાળપણમાં. અહીં બિરાજતા ધારેશ્વર મંદિર નજીક આશરે 500 ફૂટ ઊંચાઈએ ગુફા આવેલી છે. ત્યાં પણ ભક્તો જઈને દર્શન કરે છે. ધારેશ્વર મહાદેવ મંદિરના અને તપોભૂમિના દર્શન કરવા દેશ વિદેશમાંથી ભક્તો આવે છે અને દર્શન કરીને ધન્ય થાય છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ